સમજવાનો માર્ગ છે આખો કે આપણે આ જગતમાં કેમ દુઃખ આપણને પડે છે. બીજાને કંઈ પણ દુઃખ આપો તો પડઘા દુઃખના આવશે જ. બીજાને કંઈ પણ સુખ આપ્યું તો ફળ રૂપે સુખ આવશે. બીજાને આક્ષેપો આવશો તો આપણને આક્ષેપો, કોઈને ચોરીના આક્ષેપો બધા આપણી માથે ચોરીના આક્ષેપો આવશે. આ જગત પડઘા સ્વરૂપે છે. આપણે બોલીએ તું ચોર છે તો આપણે સાંભળવું પડશે તું ચોર છે, તું ચોર છે, તું ચોર છે. અને એકના 10-10 પડઘા પડે, 50-50 પડઘા પડે એવો જગત છે. પછી પડઘામાં આપણે પૂછીએ કે મને કેમ આવા આક્ષેપો આવે છે, મેં શું બગાડ્યું દુનિયાનું? કોઈ દાડો બગાડ્યું છે? હા ભાઈ, મારે તો પૂર્વપોમાં ત્યાં પૂર્વપોના બધા દંડ આવે ત્યારે આપણે પૂછાયા કરીએ છીએ. અને જેમ દંડ ભોગવવામાં જેમ એક માણસે ચોરી કરી હોય એ જેલમાં ગાલે તો 3 મહિનાની જેલ હોય તો બિચારો ડાયો ડબરો થઈને 3 મહિના પૂરા કરવાના છે, જેમ તેમ કરીને પૂરા કરો. એ પોલીસવાળા ઝઘડો ના કરે, બીજા માણસો સાથે ઝઘડો ના કરે, ગાળાગાળી ના કરે, અપસેટ ના થાય. હજે એમાં ચોરીનો દંડ આવ્યો છે. એવા જીવન દંડ રૂપે છે. કોઈને દુઃખ આપીને કે કોઈને ત્રાસ આપીને આપણે સુખી ના થઈએ. બીજાના દોષ જોઈએ, આવો છે, પેલો નકામો છે, કોઈની નિંદા કરીએ ને કંઈ એને બધા નિંદા કુથલી કરીએ, કોકને આક્ષેપો આપીએ, બધું એ જ આપણને પાછું આવશે. જેને છૂટવું હોય એ બધી રીતે પોતે જાગૃત રહે છે કે ના, હું આવું કરીશ તો મારે આવશે. તો દાદાએ સરસ કીધું, માનવ ધર્મની વ્યાખ્યા જ બતાડી કે હું મારા નોકર ઉપર ક્રોધ કરતો હોઉં ત્યારે મને વિચાર આવવો છે કે મને આવો કોઈ ક્રોધ કરે મારી ઉપર તો મને પસંદ પડશે કે ના પસંદ પડે. તો મારે નોકર ઉપર ક્રોધ કરતા તરત જ જાગૃતિ આવે કે ના, હું આવું કરું કોઈ ઉપર તો કોઈ મારી ઉપર કરશે તો મને પોસાતું નથી, તો મારે કોઈ માટે આવું ન કરવું જોઈએ. હું કોઈના પૈસા ખાઈ જાઉં તો બસ કહો આપણે 15,000 માગતો તો આપ્યા જ નહીં, કરોડપતિ, શું ફરક પડે છે? પણ ના, આપણા કોઈ 15,000 ખાઈ જાય તો આપણને પોસાતું નથી તો આપણે પૈસા પાછા આપી દો. આ ટૂંકો કાયદો પાડવાનો છે. મારી સાથે આવો વ્યવહાર થાય તો મને પોસાય કે ના પોસાય, તો મારે એવો કોઈ સાથે વ્યવહાર ન કરવો છે. કોઈ આપણી બેન દીકરી મા ઉપર નજર બગાડે તો આપણને પોસાય છે? તો કોઈકની બેન હશે, કોઈકની મધર હશે, કોઈકની વાઈફ હશે, કોઈકની દીકરી હશે, આપણાથી કેમ નજર બગાડે? પેલો વિચાર આવો છે કે ભાઈ મારી જોડે આવું થાય તો મારે આવું ના કરાય કોઈ માટે. આવું માનવતા જો 70% 80% હોય ને તો પાછો મનુષ્યમાં જન્મ થશે. એ તો માનવતામાંથી પાછળતા થઈ ગઈ. અણહકનું ભોગવી લેવું, બીજાને દુઃખ આપવું, અણહકના પૈસા પડાવી લેવા, બીજાને ત્રાસ આપવો, છેતરપિંડી કરવી, તો 2 પગમાંથી 4 પગનો રસ્તો ખુલ્લો જ છે. બીજાને કંઈ પણ દુઃખ થાય ને તરત આપણને થાય કે હું આવું દુઃખ આપું છું, કોઈ મને આવું દુઃખ આપે તો ગમશે, માટે મારે આવું દુઃખ ના આપવું જોઈએ. અને આ દુનિયાની એવી કોઈ કિંમતી બાબત હોતી નથી કે જેના આધારે બીજાને દુઃખ આપો. અને જે અહંકાર આપણે ખલાસ કરવા માંગીએ છીએ, જે માન કાઢી નાખવા માંગીએ છીએ, ક્રોધમાન માયલો ઘટાડવા માંગીએ છીએ, તે ક્રોધમાન માયલોનું જ રક્ષણ કરીને બીજાને દુઃખ આપીએ છીએ. કે મારું અપમાન કેમ કર્યું, હું જોઈ લઈશ. તો અપમાન તો આપણું માન કાપવા માટે અપમાન થવું જ જોઈએ. આપણું માન ખલાસ થાય તો આપણું મોજ થાય. તો માન કાપવા માટે કુદરત નિમિત્તો મોકલાવે છે, ત્યારે આપણે માનનું રક્ષણ કરીએ છીએ, નિમિત્તને ગોળીબાર કરીએ છીએ, નવા કર્મ બાંધીએ છીએ પાછા. એટલે ક્રોધમાન માયલુપ્ત રહ્યા, પાછા નવા ગુના ઊભા કર્યા. દાદાએ સરસ બીજો રસ્તો બતાવ્યો કે ભોગવે તેની ભૂલ. કોણ ભોગવે છે અથડામણ થઈ એમાં? તો કે આપણે ભોગવીએ છીએ આપણી જ ભૂલ. કોઈની ભૂલ કાઢશો જ નહીં. કઈ ભૂલ? તો કે તમે આત્મા તરીકે રહો, એ સિવાય બીજા કોઈ પણ સ્વરૂપે રહેશો તો કુદરત ફટકા મારશે. હું સ્ત્રી છું, હું પતિ છું, હું પુરુષ છું, પત્ની છું, મા છું, બાપ છું, સાસુ છું, વહુ છું, કોઈ પણ રૂપે આત્મા પદ છોડીને કોઈ પણ રૂપે જશો તો કુદરત ફટકા મારશે. કુદરત શું કહે? તું આત્મા છે, આત્મા રૂપે રહે. અને આત્મા વટે જાઓ જલાલી છે કુદરતના ગેસ્ટ તરીકે. એક રાજાને કેટલી સગવડતા હોય, એના કરતાં કુદરતના ગેસ્ટ તરીકે વધારે સગવડ હોય. એ રાજાના ગેસ્ટ તરીકે ગયા હોય તો કેવું આચવે રાજા,
એ માણસો નોકરો ચાકરો બધા ધ્યાન રાખે, રાજાને ગેસ્ટ છે કે આખી વિશ્વને ચલાવનારી કુદરતના ગેસ્ટ કહેવાય. કેટલું બધું જાઓ જલારી હોય. આપણે ડખો કર્યો ને એટલે ગુનો ચોંટી જાય છે. ગેસ્ટ થઈને કઢી ગેસ્ટ થયો રાજા, પછી રસોડામાં કઢી હલાવવા જાય તો શું થાય એનું? આબરૂ ગણાય કે? આપણે કોઈના ઘરે મહેમાન થઈને ગયા તો કે રસોડામાં ડખા કરવા જઈએ? બોલાવે તો બા તમે આવો તો જઈએ આપણે, પણ આમને આમ કંઈ બોલાવે નહીં તો શું બનાવ્યું છે? કઢી ચાખવા દો, ભજીયા બનાવી ચાખવા દો. બેન બહાર બેસો કે છે મહેમાન છો શું દો તોફાન કરો છો કે છે? તો મહેમાન થઈને તોફાન ના કરાય, એ મહેમાન છીએ કુદરતના. દાદા તો કહેતા અમે તો એમના વાઈફનું નામ હીરાબા, અમે હીરાબાના ગેસ્ટની જેમ રહીએ ઘરમાં. ઘરના માલિકે હું તો ગેસ્ટ. એ તો અંદરની વાત છે, બહાર મોઢે નહીં બોલવાનું. અંદર ખાને એવું રહેતા, કોઈ ડખો દખલ નહીં, અથડામણ થવા જ ના દે. એટલે આ જગતમાં જો આપણને શાંતિ જોઈતી હોય તો પહેલા સમજો કોઈને દુઃખ આપવાના બંધ કરો. અને જો દુઃખ આવે છે તો સમજી જાઓ અમને મોકલેલા પાછા આવે. કોઈકને કંઈ ક્રોધથી દુઃખ આપ્યું છે, માનથી, અપમાનથી, આક્ષેપથી, લોભથી, લાલચથી, વિષય વિકારથી, કોઈ રીતે આપણે બીજાને દુઃખ આપ્યા છે, દંડ રૂપે દુઃખ આવે છે, હવે જમા કરો, નવું ધીરવાનું બંધ કરી દો. એ ભલે ને 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ જશે, નવા દુઃખ આપવાના બંધ કરી દીધા, જૂના ભોગવવાના પૂરા કરી લીધા, દુઃખોથી મુક્ત થઈ જાય. દુઃખો ગમતા નથી પણ આપવામાં સુરા, અપમાન ગમતું નથી પણ અપમાન કરવામાં સુરા. એ શોભે માણસને. એટલે આપણે નક્કી કરવું જરૂર, મને અપમાન ગમતું નથી, મારે અપમાન આપવું નથી. મને દુઃખ ગમતું નથી, મારે દુઃખ આપવું નથી કોઈને. બીજાને દોષ, જો આપણા કોઈ દોષ કાઢે, આ તો માણસ આવો છે તો આપણને પોસાતું નથી, તો આપણે કોઈને દોષ કાઢવા ના જોઈએ. આપણે એને નિર્દોષ જુઓ, આત્મા તરીકે નિર્દોષ છે, પ્રકૃતિ રૂપે કર્મને આધીન છે માટે નિર્દોષ છે. ખરેખર તો આપણું અપમાન નામનું કર્મ આપણને ભોગવવાનું હોય તો પેલો નિમિત્ત બને છે. કુદરત એટલી બધી સૂક્ષ્મ રીતે છે એટલે આપણા કર્મનું ફળ કોઈ નિમિત્ત દ્વારા આપણને આપે છે. જે આપણને અંદરના કારેલાના પરમાણુ શરીરમાં વાગતા હોય તો કારેલાનું શાક થાળીમાં આવી પડે. ક્યાં વાડીમાં ગયા હોય, ક્યાં ખરીદીને આવે, ક્યારે બનાવે, થાળીમાં આવે. અંદરના પરમાણુ માગે છે તો બહારથી ભેગું થાય છે. તેવું આપણા અપમાનનું કર્મ બહારથી નિમિત્ત દ્વારા અપમાન આપણને આવે. કોઈનો દોષ હોતો નથી. બીજાના દોષ દેખાય કે આ માણસે મારું અપમાન કર્યું, મારું નુકસાન કર્યું, હું જોઈ લઈશ. એ જ આવતા ભાવના કર્મનો હિસાબ બંધાયો. એને છૂટવું છે એ અહીંયા જાગ્રત હોય. કર્મના ફળ ભોગવવામાં ક્ષમતા ભાવે પૂરું કરતો જાય, નવા બંધાય એની જાગૃતિ રાખતો જાય. છતાંય કળિયુગનો મામલો છે, કોઈ અપમાન કરે તો આપણું મન ઉશ્કેરાઈ જાય, બુદ્ધિ અહંકાર ઉશ્કેરાઈ જાય, તોય હજુ જ્ઞાન આપણને બચાવે એવું છે. પ્રતિક્રમણ કરો, પાછા ફરો. પ્રતિક્રમણ એટલે શું? મનથી પણ કોઈને દુઃખ આપ્યું, કે વાણીથી કોઈને દુઃખ આપ્યું, કે વર્તનથી કોઈને દુઃખ આપ્યું, જે ઈષ્ટદેવ હોય એને યાદ કરે કે ભગવાન મારાથી આવી ભૂલ થઈ ગઈ, તેને હૃદયથી હું ખૂબ પસ્તાવો કરું છું, માફી માગું છું, મને માફ કરો. અને ત્રીજું, આવી ભૂલ નહીં કરવાની મને શક્તિ આપો. દિલથી આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીએ તો એક પડતો હોઈ જશે દોષનો. ફરી પાછી અથડામણ થાય, પાછો કંઈક કચરો ઊભો થાય, પાછી માફી માંગો. એમ કરતા કરતા ચોખ્ખા થતા જઈશું. પણ આ કેટલાય અવતારથી ચોખ્ખું કર્યું જ નથી. એટલે આ ભાવમાં બધું આવશે તો હવે નવું સુધારો. જેમ છોકરા પરીક્ષામાં પછી ઇતિહાસમાં 45 માર્ક આવ્યા, અને ઇંગ્લિશમાં 32 માર્ક આવ્યા, અને ગણિતમાં 40 માર્ક આવ્યા, તો હવે શું કરે? તો વડવડ કરવાને હવે નવું પેપર સુધારો, નવી પરીક્ષા સુધારો. જેમ એ જીવનમાં દરેક વર્ષે નવી પરીક્ષા સુધારવા માટે મહેનત કરવાની હોય. જૂનો આપણા અભ્યાસની આપણી નબળી ખબર પડે કે આટલા નબળા વિષયો છે, ટ્યુશનો રાખો, સરસ ગાઈડો વસાવો, ખૂબ ભણો ને પરીક્ષામાં સારા માર્કે પાસ થાવ. આ જીવન પરીક્ષા છે. કોઈને આપણાથી દુઃખ થાય છે, કે કોઈના નિમિત્તે આપણને ભોગવટ આવે છે, એટલે આપણે એમ જ નાપાસ. પરીક્ષા સુધારો, બીજાને દુઃખ આપવાનું પાછા ફરો, જેમ દોષ જોવા પાછા ફરો. કંઈ પણ ભોગવટો આવ્યો તો થોડા મજબૂત થવાની જરૂર છે. જ્ઞાન એવું ગોઠવો
આપણને કોઈ પરિસ્થિતિ ભોગવટો ના આવે, આપણને સમાધાન મળે. કહો મેં મોકલેલું પાછું આવ્યું, એનો ક્યાં દોષ છે? એક અવતાર આવી રીતે પુરુષાર્થ માંડીશું તો ધીમે ધીમે આપણને પોતાને જ ખાતરી થાય, ના હવે છૂટવાનો સાચો માર્ગ મળ્યો છે, આ માર્ગે આગળ જતા પૂરેપૂરું છૂટાશે જ. આ મોક્ષ માર્ગ જે આ છૂટવાનું વિજ્ઞાન છે. જેવા ભાવે વીટેલું તેવા ભાવે પ્રગટ થશે. નવી જેમ ફિલ્મ પડી ગઈ છે એ રૂપક દેખાશે. નવી યોજના સુધારો, નવી ફિલ્મ સુધારો, એ મનુષ્યનો પુરુષાર્થ છે. નથી ગમતું એની પર પસ્તાવા લો. સારું થાય, દાન અપાઈ ગયું તો કે ભાવના કરો કે વધુ પૈસા હોય તો વધુ દાન આપો. ચાલો, સારી ભાવના છે. એ રીતે ખરાબમાંથી પાછા ફરો, સારામાં આવો. અને જેને કર્મ જ ના બંધાય તે આત્માના જ્ઞાનમાં રહીને ખરાબ અને સારું સંભાવે નિકાલ કરો. એક અવતાર આવો સંભાવે નિકાલ કરવામાં જશે, ફાઇલો જેમ જેમ ચોખ્ખી થતી જાય તો અનંત અવતારનું સાટું એક અવતારમાં પૂરું થશે. એકાવતારી બનાવે એવું વિજ્ઞાન છે. એટલે આપણા તરફનો પુરુષાર્થ માગે છે. આ જ્ઞાન એ શીખવાડે છે કે એક એક વ્યક્તિઓ જીવનમાં ભેગી થાય, એ દુઃખ ના આપો, એના દોષ ના જુઓ, એના ખરાબ ઉપર દ્વેષ ના કરશો, એના સારા ઉપર રાગ ના કરશો, સંભાવ રાખી ઉકેલ લાવો, નિકાલ કરો. છૂટવું છે આપણે આ જગતથી હિસાબ પૂરા કરીને. થોડા પ્રશ્ન લેતા જઈશું. વૈભવ શેઠ રાજકોટ, કલ્પેશ પટેલ સુરત. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી. બોલો. મેં 5 કે 6 વર્ષ પહેલા જ્ઞાન લીધેલ. ત્યારબાદ 1-2 વર્ષ માટે ચરણવિધિ, 5 આજ્ઞા, સત્સંગને વધુ કરેલ. પણ ત્યારબાદ આમ મોહમાં ને આમ કુસંગમાં પડી જતા છેલ્લા 4 વર્ષથી કંઈ કરેલું નથી. ત્યારે ખબર પડતી કે આ બધું ખોટું કરું છું, પણ તો એમાંથી બહાર નહોતું હોવાતું. તો આવતીકાલે નવેસરથી ફરીથી જ્ઞાન લઈ શકાય? હા, લેજો. અને અમે કાલે અર્પણ વિધિ બધું ભાવથી બોલો તો બધું શરૂ થઈ જાય. બીજ તો પડેલું જ છે, 1 વર્ષ કર્યું છે. નામ ના લખાવો ને એમને એમ છે ને. ચરણવિધિ ખોઈ નથી ગઈ? ના, નથી ચરણ. નથી ખોઈ નાખી તો લઈ લેજો કાલે પાછું. જય સચિ. હા, પછી નિશ્ચય કરો કે આ ચૂકવું નથી. આ તો ટિકિટ ખોઈ નાખો ને તો અડધે રસ્તે આપણે દિલ્હી જવું હોય તો અહીંથી પછી અડધે રસ્તે ઉતારી દે કે ભાઈ તમારી ટિકિટ ક્યાં છે? તો કે ભાઈ એ તો ખબર નહીં, મને ખોઈ નાખી. ઉતરો કે ચાહીથી ના જવા દે દિલ્હી સુધી. આ તો મોક્ષની ટિકિટ છે, ચૂકવવાની નહીં. અને પ્રતિક્રમણ કરવાનું. કોઈને દુઃખ થાય બધું ઓછું થાય, કર્મ આપણું બધું હલકા થતા જઈએ, મુક્ત થતા જઈએ. કલ્પેશ પટેલ, પછી હરેશભાઈ જય સચ્ચિદાનંદ પીટલાણી, એડવોકેટ રાજકોટ. બોલો. 5 આજ્ઞા પાડીએ તો આ જીવનમાં સ્પષ્ટ વેદન સુધી પહોંચી શકાય એવું નથી. હા, 5% કેટલા ટકા? હા, 70%. હા, 70%. આ લોકો ટકાવાળી બહુ માગે છે આજકાલ. ટકો એટલે ટકો કરવાની વાત નથી. 70%. 70% પાડીએ તો સ્પષ્ટ અને વેદન. 300 કલાક પ્રત્યક્ષ સત્સંગ, 2 વસ્તુ હવે આપણે કહેવાની છે. હા. લોકો હું 70% પાડું છું ને, પોતે જજ, પોતે વકીલ, પોતે જ આરોપી, જાતે ને જાતે માર્ગ મૂકીને 70 કરી નાખે. એટલે અમે કે પ્રત્યક્ષ સત્સંગમાં આવજો. 300 કલાક પ્રત્યક્ષ સત્સંગ. હા, અને ઓછામાં ઓછું. ઓછામાં ઓછું. અને જ્યારે એ સ્પષ્ટ અને વેદન. સાચી વાત તો શું છે કે એક એક ફાઇલો ચોખ્ખી કરો. નિશ્ચય કરો કે એક એક ફાઇલ મારે ચોખ્ખી કરવી છે. કેટલી 2-5 ચીકણી ફાઇલો હોય હા, જેના વગર ગમે નહીં, ભેગા થાય તો કકડાટ કર્યા વગર રહીએ નહીં. સાચી વાત છે. એ ચીકણી ફાઇલ કહેવાય. તો ચોખ્ખું કરવું પડે. પછી એક ખાસ પ્રશ્ન એ હતો કે આપણે 70% આજ્ઞા પાડીએ અને 300 કલાક સત્સંગ લઈએ દર વર્ષનો, તો એન્ડ સુધીમાં આપણને સ્પષ્ટ વેદન થશે આ થઈ શકે ભાવમાં. ને, થઈ થઈ શકે. અને જે 70% આજ્ઞા ન પાડે કદાચ અને સત્સંગ એ ન લે તો એને મરતા વખતે સ્પષ્ટ વેદન થાય ખરું? બહુ મુશ્કેલી. આ ભાઈ ના કીધું 3 જ વર્ષમાં વરસ દાડો કર્યું પછી ઉતરી ગયું બધું. કુસંગ ને મોં ફરી વળ્યા પાછા. પણ છેલ્લે એવું યાદ આવી જાય એને કે હું ના, શુદ્ધાત્મા એને છું. શુદ્ધાત્મા યાદ આવી જાય, પણ પેલો માલ બાકી રહ્યો ને ખાલી કરવાનો, હા, એ પાછો હિસાબ ચૂકવવો પડશે. અચ્છા. એટલે એને એટલે જ્ઞાન ટકી રહેશે. કારણ જ્ઞાન તો શું છે કે આ ખરેખર તો મોક્ષનું જ્ઞાન છે, અને મોક્ષે લઈ જઈને છોડશે એવું જ્ઞાન છે. એટલે આપણે ચૂકી જઈએ ને તો 2-5 વર્ષે પાછું જગાડે, એ ખોટું થયું, પાછા ફરો, પાછા ફરો. રોજ ચેતવતું હોય જ છે અંદરથી.
ના એ વાત સાચી, પણ આ ચરણ વિધિ ને બધું મૂકી દે ને છેલ્લે સુધી કોઈને યાદ ન રહે અને છેલ્લે પાછું શુદ્ધાત્મા યાદ આવી જાય તો એ સ્પષ્ટ સ્પષ્ટ વિધાન તો ના કહેવાય, પણ એને જાગૃતિ આવી ગઈ કહેવાય, એને બચાવશે. બચાવશે એનો આવતા. સંસારની ભટકામણમાંથી પાછો મોક્ષ માર્ગમાં ચડાવી દેશે. બરોબર. પણ પછી પેલું જેમ અહીંથી કલકત્તા જવાનું હતું, ઠેઠ અમદાવાદ પાછો ભૂલી ગયો, ઉતરી પડ્યો સ્ટેશને, પછી મજા કરવા બેસી ગયો, તો પાછો અમદાવાદથી એને બેસીને કલકત્તા જવું પડશે. અને સિન્સિયર માણસ ઠેઠ નાગપુર સુધી પહોંચી ગયો હોય તો પછી બીજી દાડે નાગપુરથી એને કલકત્તા જવાશે. જય એના જેવો સચિદાનંદ. ફેર પડે છે. જય સચિદાનંદ. પૂજ્ય નિરૂમાના સ્વાધ્યાય આત્મ